નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, આંગણવાડી બહેનોના પગાર વધારાને લઈને વધુ એક મહત્વની અપડેટ સામે આવી છે. આ માટે 9મી જુલાઈના રોજ હડતાલનું આયોજન પણ કરવામાં આવ્યું છે. કેન્દ્ર સરકારની મજૂર વિરોધી નીતિઓ સામે 9 જુલાઈના રોજ હડતાલ અને વિરોધ પ્રદર્શન યોજાવા જઈ રહ્યું છે. તો જિલ્લા સમિતિની બેઠક જિલ્લા પ્રમુખ ભૂપેન્દ્રસિંહની અધ્યક્ષતામાં કામરેજ તારાચંદ ભવનમાં યોજાઈ હતી. બેઠકમાં પ્રદેશ મહામંત્રી ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યના 461 કરોડ રૂપિયાના મનરેગા ભંડોળને રોકવાના નિર્ણયની સખત નિંદા કરવામાં આવી હતી. ઉપરાંત નવ ઉદારવાદી નીતિઓને કારણે કાયમી રોજગાર નાબૂદ કરવા અને નિશ્ચિત મુદ્દત અને કરાર આધારિત રોજગારને પ્રોત્સાહન આપવા અંગે પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. કૃષિ, પશુપાલન, બેંક સખીઓ અને મિત્રોને નજીવા પગાર પર રોજગારી આપવામાં આવી રહી છે તે માટે પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. બેઠકમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે આંગણવાડી, મધ્યાહન ભોજન અને આશા કાર્યકરોને ના તો લઘુત્તમ વેતન મળી રહ્યું છે અને ના તો તેમને વિભાગીય કર્મચારી ગણવામાં આવે છે. તો હાઈવે, રેલવે અને હાઇડલ પ્રોજેક્ટના કામદારોનું શોષણ થઈ રહ્યું છે તેવું જણાવવામાં આવ્યું હતું. સ્ટ્રીટ વેન્ડર એક્ટ હેઠળ ફેરિયાઓની નોંધણી કરવામાં આવી રહી નથી. વીજ ક્ષેત્રના ખાનગીકરણ અને પ્રીપેડ સ્માર્ટ મીટર લગાવવાની યોજનાનો વિરોધ કરવામાં આવ્યો હતો. કેન્દ્ર સરકાર કર્મચારીઓની જૂની પેન્શન યોજના બંધ કરવા પણ દબાણ કરી રહી છે. આ દરેક મુદ્દાઓ સામે 9 જુલાઈએ દેશવ્યાપી કામદારોની હડતાલનું એલાન કરવામાં આવ્યું છે. તેમાં મંડી, સરકાર ઘાટ, જોગેન્દ્રનગર, વાલી ચોકી અને નિહારીમાં દેખાવો કરવામાં આવશે. આંગણવાડી, મધ્યાહન ભોજન, રહેરી ફારી, મનરેગા, આઉટસોર્સ, 108, 102 એમ્બ્યુલન્સ, સેનિટેશન અને ગટર વ્યવસ્થાના કામદારો જેવા તમામ યુનિયનો આમાં ભાગ લેશે. બેઠકમાં એવું પણ નક્કી કરવામાં આવ્યું હતું કે આંગણવાડી યુનિયનના જિલ્લા પરિષદો 29 જૂને મંડીમાં મનરેગા અને બાંધકામ કામદારોના 5 જુલાઈએ અને શેરી વિક્રેતા સંઘના 25 જુલાઈએ બેઠક યોજાશે, જેમાં 12-13 જુલાઈએ ઉનામાં યોજાનારી રાજ્ય પરિષદમાં 25 પ્રતિનિધિઓ ભાગ લેશે. ધન્યવાદ.